પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બંને જિલ્લા વચ્ચેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી હતી। ખાસ કરીને શિક્ષણ વિભાગની વાત કરીએ તો તેમાં પણ ક્યાંક અસર જોવા મળી હતી। પાદરા તાલુકામાંથી 94 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે બામણ ગામની સરદાર પટેલ સ્કૂલમાં ભણવા માટે જતા હતા। આ બ્રિજ તૂટ્યા બાદ તેઓમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। આખરે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને પાદરાની અલગ અલગ શાળાઓમાં એડમિશન આપી દેવામાં આવ્યા છે। જોકે જિલ્લા શિક્ષણ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી છે, જે તમામ વિદ્યાર્થીઓની 100% હાજરી જોવા મળી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે સરદાર પટેલ સ્કૂલમાં જતા હતા તેના 2 દિવસ આગળ જ જે સવાર પાલી હતી તેને બપોર પાલી કરવામાં આવી હતી। વિચારો કે આ તમામ બાળકો જો સવાર પાલીમાં જતા હોત તો શું થાત? સાંભળો વિદ્યાર્થીઓએ શું કહ્યું। પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અલગ અલગ વેપાર ધંધો સહિત શિક્ષણ પર પણ અસર જોવા મળી હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા સમયસર યોગ્ય પગલાં લેતા પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીરા બામણ ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા 94 વિદ્યાર્થીઓનું પાદરા તાલુકાની શાળાઓમાં એડમિશન કરી દેવામાં આવ્યું છે। જે સમગ્ર મામલે આજે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને મળી તેમના અભ્યાસ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। સૌથી મહત્વની વાત એ છે કે તેમાં આ વિદ્યાર્થીઓની સ્કૂલ સવારની પાલીની હતી, પરંતુ દુર્ઘટનાના 1 દિવસ પહેલાં જ તેઓની શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો હતો, જ્યાં શિક્ષણ વિભાગે પણ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના જે થઈ એ ખૂબ દુઃખદ ઘટના હતી। ધંધા રોજગારને ખૂબ મોટી અસર થઈ। ધંધા રોજગારને તો આપણે બીજી કોઈ રીતે સરભર કરી શકીએ, પણ બાળકોનું ભવિષ્ય, જે ભારતનું ભવિષ્ય છે, એને ધ્યાનમાં રાખીને એ સ્કૂલના આચાર્યએ આણંદ જિલ્લામાં વાત કરી અને આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબે બરોડા જિલ્લાના કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરીને અહીં આગળ બાળકોને નજીકની આજુબાજુની શાળાઓમાં મહુવર છે, ડબકા છે, એવા લગભગ 94 વિદ્યાર્થીઓને, જો તમને ચોક્કસ ડેટા સાથે જણાવું તો મુજપુરના 56 બાળકો હતા, એકલબારાના 8 બાળકો, ડબકાના 10 બાળકો, મહુવરના 12 અને નવાપુરા ગામના 8 બાળકો થઈને ટોટલ 94 બાળકો હતા। એ બધા જ બાળકોને અલગ અલગ શાળાઓમાં, એમને નજીક પડતી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા થઈ છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો। એમણે ખૂબ સરસ રીતે સરાહનીય કામગીરી કરી અને બાળકોનું ભવિષ્ય ન બગડે એ સંદર્ભે કામગીરી કરીને અત્યારે અહીં આગળ આ શાળામાં એડમિશનની પ્રક્રિયા કરેલ છે। અત્યારની તારીખે બધા જ બાળકોને એકવાર ભણવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે કે એના ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા જે છે એ કેટલાક બાળકોની હજુ બાકી છે। એ પોતાની જૂની શાળામાંથી એલસી લઈને અહીં આગળ આવે છે અને એમને અહીં આગળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલુ છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના આપણે સૌ જાણીએ જ છીએ, પણ અતિ મહત્વની વાત કે 1-2 દિવસ પહેલાં જ શ્રી સરદાર પટેલ વિદ્યાલય ગંભીરા જે મોર્નિંગ સેશનમાં ચાલતી, સવારની પાળીમાં ચાલતી હતી, 2 દિવસ પહેલાં જ એનો ટાઈમ બદલાયો। એટલે હું ભગવાનને આભાર માનું છું કે આ મારા પાદરા તાલુકાના 94 બાળકોનો જીવ બચ્યો। કેમ તો કે ગંભીરા દુર્ઘટના સવારે 7:20 કલાકે થઈ અને બાળકોને જો સવારની સ્કૂલ હોત તો જવાનો પણ ટાઈમ એ જ ઇક્વલ છે। એટલે જો પાળી ના બદલાઈ હોત તો આ બાળકોનો પણ જીવ જોખમમાં કદાચ મુકાયો હોત। એટલે એવું કહી શકું કે ભગવાનનો એક આભાર માનીએ। સાથે સાથે ધંધા રોજગારને તો અસર થઈ, ધંધા રોજગાર તો પહોંચી વળાશે, પણ ભારતનું ભવિષ્ય શિક્ષણ, એ શિક્ષણને જો અસર થાય તો બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય, અને આ અંધકારમય ન થવા દેવા માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વડા શ્રી પાંડે સાહેબ, વણજારા સાહેબ અને ટીમ દ્વારા સતત માર્ગદર્શન આપ્યું। પાદરા તાલુકાની બાળકોના રહેઠાણની નજીક જે પણ શાળાઓ છે એ શાળાના આચાર્યશ્રીને કહ્યું કે ભાઈ ડોક્યુમેન્ટ વગર પણ આપણે એડમિશન આપો અને બાળકોને ભણાવો। આજે અમે મહુવર સ્કૂલની મુલાકાત લીધી, ત્યાં 39 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે। 39 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ તો ખૂબ ખુશખુશાલ હાલતમાં હતા અને એકદમ સંતોષકારક હતા। વિદ્યાર્થીઓ, છોકરીઓના પણ ઇન્ટરવ્યુ લીધા કે સાહેબ અમારું ભવિષ્ય ના બગડ્યું, એ જ તમારો આભાર છે, અમે આ સદાય ઋણી રહીશું। જય હિન્દ, જય ભારત। થેન્કયુબેન મંગળભાઈ છે। હું ગંભીરા સરદાર પટેલ વિદ્યાલયમાં જતી હતી અભ્યાસ કરવા, પરંતુ પુલ તૂટવાના હોનારત બાબતે અમારો અભ્યાસ બગડ્યો અને ત્યાંથી સરનો ફોન આવ્યો કે એ બાજુની નજીકની સ્કૂલમાં એડમિશન તમને મળી જશે, અને અમારી જોડે કુલ 94 વિદ્યાર્થી હતા, એમાંથી અહીંયા 40 બાળકોએ એડમિશન લીધું। કઈ સ્કૂલમાં તમે લોકો એડમિશન લીધું? સર્વોદય ઉત્તર બુનિયાદી મહુવર। તમારી જોડે કેટલા વિદ્યાર્થીઓ હતા? 94, એમાંથી 40 અહીંયા એડમિશન લીધું। જ્યારે દુર્ઘટના બની એના કેટલા દિવસ આગળ તમારી સ્કૂલનો ટાઈમ બદલાયો? એના 1 દિવસ પહેલા જ અમારી સ્કૂલનો ટાઈમ બદલાઈ ગયો, 10 થી 5નો થયો।